શહેરના કતારગામમાં આવેલા નાસિરનગર સ્લમ એરિયામાં થયેલી ડિમોલિશનની કામગીરીનો વિવાદ વકર્યો છે। 100 જેટલા મકાન તોડી ગરીબોના રસ્તા પર લાવ્યા બાદ હવે આ મકાન કોણે તોડ્યા, કયા નિયમો હેઠળ તોડ્યા એ સ્વીકારવા કોઈ તૈયાર જ નથી। ડિમોલિશન સમયે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં ડિમોલિશન મહાનગરપાલિકાએ કરવાનો ઇનકાર કરાઈ રહ્યો છે। ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાની એન્ટ્રી થઈ છે। તેમણે સ્વીકાર્યું કે ડિમોલિશનની કામગીરી એસએમસી દ્વારા નથી કરાઈ। ત્યારે મોટો પ્રશ્ન એ છે કે એક કરતાં વધારે મશીનો દિન દહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર મિસ્ટર ઇન્ડિયા કોણ છે? સમગ્ર વિવાદના મૂળ સુધી પહોંચતા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ જણાવ્યું કે વેડ દરવાજા નાસિરનગર ખાતે જે પણ ગતિવિધિ થઈ એ અંગે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ વહીવટી અધિકારીઓ પાસેથી સત્તાવાર વિસ્તૃત માહિતી મંગાવી છે। હવે આ સત્ય જે છે એ આઘાતજનક છે। ઓફિશિયલ સ્પષ્ટ થયું છે કે કાયદેસરની લાઇન દોરીની કામગીરી માટે જ ગઈ હોય। સેન્ટ્રલ ઝોન દ્વારા કોઈપણ પ્રકારનો ઓફિશિયલ ડિમોલિશન કે પછી પાકા કાચા મકાનો તોડવાનો આદેશ નથી અપાયો। પાલિકાની વહીવટી ફાઇલોમાં પણ આ પ્રકારના જ કોઈ તોડાસરની નોંધ છે જ નહીં। ધોળા દિવસે જેસીબી અને હિટાચી મશીનો લઈ આખો સઘન સ્લમ વિસ્તાર સાફ કરવાની હિંમત કોણે કરી? શું આની પાછળ કોઈ લેન્ડ માફિયા કે બિલ્ડર નેક્સસ કામ કરી રહ્યું છે? હવે આ દિશામાં પણ ચક્રો ગતિમાન થઈ રહ્યા છે। નોર્થ અને સેન્ટ્રલ ઝોનનો એક બોર્ડર લાઇન એરિયા છે નાસિરનગર, જે લગભગ 40 થી 50 વર્ષ જૂની વસાહત છે। 40 થી 50 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે। 30 તારીખ 31 તારીખ અને 1 તારીખે 3 દિવસ એલિયન્સો આકાશેથી ઉતર્યા હતા ભૂરા કપડા પહેરીને અને 106 લોકોને ઘર બેવડા કરીને આ લોકોને રસ્તા પર લાવીને નીકળી ગયા છે। અત્યારે કેટલા લોકો કઈ રીતના પરિસ્થિતિમાં લોકો ગુજરાન ચલાવે? આ 106 ઘરના લગભગ 800 થી 900 લોકો ઘર બેવડા છે। એ લોકોને ખાવાની વ્યવસ્થા નથી, પીવાની વ્યવસ્થા નથી। આ મલબાની ઉપર, આ ઢેરની ઉપર જ આ લોકો સૂવે છે, ત્યાં જ જમે છે અને ત્યાં જ બેઠા છીએ। એના ઈશારો પર સ્વાભાવિક વાત છે, બાજુમાં આટલી મોટી હાઈવેઝ ચાલતી હોય તો એને જેને ફાયદો થતો હોય આ નાસિરનગર ડિમોલાઇઝ કરવાનો એ જ આમાં કારણભૂત હોય ને। આગળ કઈ રીતે અમે આગળ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે, માનવ અધિકાર પંચમાં પહોંચ્યા છે, એસઆઈટીનું ગઠન કરી રહ્યા છે, રાષ્ટ્રપતિને લેટર મૂકવામાં આવ્યો છે, મેયર સાહેબને કરવામાં આવે છે અને સામાન્ય સભામાં હું પોતે કોર્પોરેટર તરીકે આ મુદ્દો ઉચકવાનો છું। દરેકના ડેશબોર્ડ પર આ પ્રશ્ન હતો 120 જણાને કે નાસિરનગરના ડિમોલેશન કોણે કર્યું? જો એસએમસી ના પાડે છે ને આ લોકોને ડિમોલાઇઝ કર્યું તો આ લોકોને એફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ક્યાં આપવાના છે, ક્યારે આપવાના છે એ સ્થિતિ જાણવા માટે नेक्स्ट मीटिंग में डायरेक्ट डैशबोर्ड पर मारी रजूआत है। शनिवार के दिन हम लोग तो सोए थे और सुबह में ये साइड पहले ये वाली गली में, ये झाड़ की लाइन की ये वाली गली में पहले आए पुलिस वाले, फिर इधर आए तो हम लोग इधर, तो फिर हमारे घर तरफ आए और डंडे से दरवाजे ठोकने लगे और बोले खाली करो, तुम लोग का भी खाली करना पड़ेगा। हमको तो लगा एक ही लाइन टूटने वाली है, पर पूरा नासिरनगर कोई 50 साइड पुलिस वाले थे और सब एक साथ में आके सबको खाली करने का धमकियां देने लगे। आपको नोटिस एसएमसी कुछ भी नहीं, नोटिस वोटिस कुछ भी नहीं दिया। तो फिर ये तोड़ा तो आपने किसी को सवाल जवाब किए, पूछे हमने क्या कि ये हमारा तो कुछ सर्वे भी नहीं हुआ, कुछ भी नहीं, और अचानक इस तरह के हम लोग खाली करेंगे, कहाँ जाएंगे? तो बोले नहीं नहीं, बहुत पहले नोटिस दिया। कोई के हाथ में कोई नोटिस कुछ नहीं दिए। आप क्या चाहते हो? बस अब हम तो यही चाहते कि हमें घर चाहिए, बस हमारे घर की जगह, हमारे घर की जगह पे हमें घर चाहिए। अभी हम यही रह रहे, ये पत्थर में, यही जहाँ हमारा घर टूटा वही रह रहे हम। खाना पीना सब यही। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत।